સમાચાર પર હવે નજર કરી લઈએ તો માત્ર 5 દિવસમાં બીજી વાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। પેટ્રોલ ડીઝલમાં ફરી આશરે 90 પૈસા સુધીનો વધારો ઝીકાયો છે। દિલ્હીમાં પેટ્રોલ ₹98.64 અને ડીઝલ ₹91.58 પ્રતિ લીટરે પહોંચ્યું છે। પશ્ચિમ એશિયાના તણાવથી ક્રૂડ ઓઇલ $111 પ્રતિ બેરલ પાર ગયું છે। ભારત પર વધ્યું આયાતી ઓઇલનું દબાણ, મોંઘવારી વધવાની ભીતિ, શાકભાજી, દૂધ અને કરિયાણાના ભાવમાં પણ ટૂંક સમયમાં વધારો થવાની શક્યતા રહેલી છે। મોટા સમાચાર, પેટ્રોલ ડીઝલના ભાવ માત્ર 5 દિવસમાં બીજી વાર વધ્યા છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો, આજથી પેટ્રોલ ડીઝલ 90 પૈસા મોંઘું। દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 90 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે। એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં ઇંધણના ભાવમાં બીજો વધારો છે। આ પહેલા ગત 15 મે શુક્રવારે જ કિંમતોમાં ₹3 પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, ફરી એક વખત આજે પેટ્રોલ ડીઝલ 90 પૈસા મોંઘું થયું છે, શું કહેશો? તમને જણાવી દઉં કે જ્યારથી ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થયું છે ત્યારથી ક્રૂડ ઓઇલનો ભાવ સતત વધતો રહ્યો છે। સ્વાભાવિક છે કે ભારત મોટા ભાગનો ક્રૂડ ઓઇલ આયાત કરે છે, જેના કારણે જેનો ભાવ નિર્ભર છે, જેના ક્રૂડ ઓઇલ વિશ્વમાં જે ક્રૂડ ઓઇલનો ભાવ છે એના પર નિર્ભર છે। પરંતુ હાલમાં ચૂંટણી હતી, સ્વાભાવિક છે કોઈ પણ રાજકીય પક્ષ હોય, ચૂંટણી હોય એટલે કોઈ પણ ભાવ વધારો કરતો નથી। ચૂંટણી પત્યા પછી ભાવ વધારો ફિક્સ નક્કી જ હતું, પ્રજાજનોમાં નક્કી હતું કે ભાવ વધારો વધશે। અગાઉ થોડા દિવસ પહેલા ₹3 જેટલો પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો કર્યો તો આજે સવારે 90 પૈસા વધારો કર્યો છે। સરકાર એક સામટો ભાવ વધારો નહીં કરે, કારણ કે પેટ્રોલ અને ડીઝલમાં અંદાજે 15 થી 20 રૂપિયાની કંપનીઓને ખોટ જઈ રહી છે। તે સરભર કરવા માટે સરકાર ધીરે ધીરે ભાવ વધારો કરશે, જેથી પ્રજાનો જે આક્રોશનો સામનો ન કરવો પડે। એ રીતે આજે ક્રૂડ ઓઇલમાં સતત ભાવ વધારો અને વિશ્વમાં તણાવની સ્થિતિને જોતા આજે ફરતી ભારત સરકારે 90 પૈસાનો વધારો કર્યો છે। એટલે ટૂંકમાં એક વીકની અંદર લગભગ ₹3 અને 90 પૈસા જેટલો વધારો કર્યો છે। એનો મતલબ કે પ્રજાએ સમય અંતરે આવી રીતે ભાવ વધારાનો સામનો કરવો પડતો રહેશે, અને જેના કારણે ડીઝલ અને પેટ્રોલનો ભાવ વધ્યો છે, જેના કારણે આપણા જે માલ વહનની જે ક્ષમતા છે તેમાં મોટા ભાગે ડીઝલ વપરાય છે, જેના કારણે દરેક વસ્તુનો ટૂંક સમયમાં ભાવ વધારો જોવા મળશે। થોડા સમય પહેલા અમૂલ સહિત ગુજરાતની દરેક ડેરીઓએ દૂધમાં ભાવ વધારો કર્યો હતો। સ્વાભાવિક છે કે પરિવહન મોંઘું થતા તેની અસર જીવન જરૂરી વસ્તુઓ પડશે અને પ્રજાને મોંઘવારીનો માર સહન કરવો પડશે। જી બિલકુલ ઠીક, પ્રજાને મોંઘવારીનો માર સહન કરવો પડશે। ઉમંગજી, સાથે હું આપને જણાવી દઉં કે નવા ભાવ દિલ્હીમાં જે છે 98, એટલે કે આ મોટા શહેરોની વાત કરીએ તો 98.64 છે, મુંબઈમાં 107.59 છે, કોલકાતામાં 109.70 વધ્યા છે, તો ચેન્નઈમાં 104.49 ભાવ હાલ નવો જોવા મળી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે તમે જણાવ્યું, આવી અસર જે છે આંતરરાષ્ટ્રીય લેવલે જે ચાલી રહ્યું છે યુદ્ધનું, તેને લઈને પણ અસર જોવા મળી રહી છે ભારતમાં આપણા। સાથે ઉમંગ, જો આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે આ જે ભાવ વધારો થઈ રહ્યો છે ને, એવું પણ લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કે આગામી સમયમાં હજુ પણ ભાવ વધી શકે છે, અને આ તો માત્ર 5 દિવસમાં જ બીજી વખત વધારો કરવામાં આવ્યો છે, ત્યારે શું આ સામાન્ય લોકોને વધુ આર્થિક ભાર આપશે હવે? મેં તમને જણાવ્યું અગાઉ કે સરકારને 15 થી 25 રૂપિયા જેટલું પેટ્રોલ ડીઝલમાં મોંઘવારીનો જે ક્રૂડ ઓઇલનો ભાવ વધઘટ થયો છે, કંપનીઓનો ખોટ સહન કરવી પડે છે। સ્વાભાવિક છે, સરકારે અમુક અંશે પોતાની ડ્યુટી ઘટાડી અને જે તે રાજ્યોમાં અને સ્ટેટમાં એને રાહત આપી છે, પરંતુ પ્રજાએ ટોટલ, જે મારો અંદાજ મુજબ છે, ₹10 જેટલો ભાવ વધારો ધીમે ધીમે પ્રજાને ડોઝ સરકાર આપશે કે જેથી પ્રજામાં અસંતોષ ના ફેલાય અને પ્રજાને એવું ના થાય કે એકદમ ₹10 ભાવ વધાર્યો। વિશ્વમાં, ભારત દેશ છોડીને વિશ્વમાં ક્રૂડ ઓઇલના કારણે પેટ્રોલ ડીઝલનો ભાવ વધ્યો છે, પરંતુ પ્રજાને એટલો ફાયદો થયો કે ભારતમાં ચૂંટણી હતી, ચૂંટણીને કારણે સરકારે ભાવ વધાર્યો નથી। અત્યારે 5 દિવસમાં ₹3.90 ભાવ વધાર્યો છે। તમે જોજો આવતા સમયમાં આવી રીતે ભાવ સતત વધતો રહેશે અને લગભગ ₹10 જેટલો પેટ્રોલ ડીઝલનો ભાવ વધારે શક્યતા હું જોઈ રહ્યો છું। જી ઉમંગજી, છેલ્લો સવાલ એક કે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા શાકભાજી અને દૈનિક જરૂરિયાતોની વસ્તુના ભાવમાં વધારો થવાના પણ એંધાણ છે, શું કહેશો? તમને જણાવી દઉં, મેં તમને અગાઉ પણ કીધું કે ટ્રાન્સપોર્ટેશન મોટા ભાગે ડીઝલ થ્રુ થાય છે, ડીઝલનો વપરાશ થાય છે। સ્વાભાવિક છે, ડીઝલનો પેટ્રોલ ડીઝલનો ભાવ વધે એટલે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે, એનો સીધો માર સ્થાનિક લોકોની જે વસ્તુઓ પર છે। હું તો બધું આપણે શું કહેવાય
દૂધ માલ નહીં, ભાડું વધી જશે. શાકભાજી નહીં, એના પર નહીં, પરંતુ દરેક ચીજ વસ્તુ પર ભાવ વધારો તમને જોવા મળશે. અમુક 2 થી 10% જેટલો દરેક વસ્તુ મોંઘી થવાના એંધાણ જોઈ રહ્યો છું. સ્વાભાવિક છે કે આવી રીતે ભાવ વધારો થાય એટલે મજૂરી વધે. મજૂરી લોકો જે મજૂરી કરી જે કમાતા હોય, ધારો કે રોજના 200 રૂપિયા કમાતા હોય, લોકો 250 રૂપિયા રોજ કરશે, એનો સીધો માર સામાન્ય પ્રજાને પડશે. આ જે ટોટલ જે પેટ્રોલ ડીઝલનો ભાવ વધી રહ્યો છે, જેના કારણે દરેક ચીજ વસ્તુ મોંઘી થવાની આવતા સમયમાં તમે જોશો કે દરેક જીવન જરૂરિયાત જે વસ્તુઓ છે તેમાં 2 થી 10% જેટલો વધારો જોવા મળશે તમને. જી ઉમંગજી, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ લાગી રહ્યું છે આ પેટ્રોલ ડીઝલના વધારાના મુખ્ય કારણો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં થતી વધઘટ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થતા પહેલા ક્રૂડ ઓઇલના ભાવ $17 હતા, જે હવે વધીને $100 પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે. તો ક્રૂડના ભાવ વધવાને કારણે તેલ કંપનીઓ દબાણમાં હતી, તેથી કંપનીઓએ નુકસાન ભરપાઈ કરવા માટે આ પગલું ભર્યું છે. જો ક્રૂડ ઓઇલના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહેશે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધુ વધારો થઈ શકે છે. સાથે એવું કહી શકાય કે અન્ય વસ્તુઓના ભાવમાં પણ વધારો થશે, જેમ કે ટ્રક અને ટેમ્પોનું ભાડું વધી જશે, જેનાથી અન્ય રાજ્યોમાં આવતી શાકભાજી, ફળો અને રાશન મોંઘા થઈ જશે. સાથે ટ્રેક્ટર અને પમ્પિંગ સેટ ચલાવવા માટે ખેડૂતોને વધુ ખર્ચ કરવો પડશે, જેનાથી અનાજનો પણ ખર્ચ વધશે. સાથે જાહેર પરિવહન અને સ્કૂલ બસોના ભાડામાં પણ વધારો જોવા મળી શકે છે.